પહેલો સવાલ એ જ આવે કે પ્રેમ કરવો એ કોઈ ગુનો તો નથી. કોઈ પણ વ્યક્તિ હોય છે અને કોઈ બીજી વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકતો હોય છે. આપણે આ નોર્મલી સમાજનું બહુ મહત્ત્વ રહેલું છે કે ભાઈ સમાજ સમાજ સમાજ, પણ એ સમાજ તમારા સક્સેસ વખતે તમારી સાથે છે, તમારા ફેલિયર વખતે કોણ સાથે હોય છે? પ્રેમી લોકો છે તેમનો કેમ મરો થતો હોય છે? કેમ કે જોવા જઈએ તો જે સ્પ્રિંગ છે દબાવવાની જ છે. તમે ના પાડશો તો પણ એ લોકો જ્યારે ભાગીને લગ્ન કરવા છે કાં તો જે મનપસંદ વ્યક્તિ સાથે કરવા છે તે લગ્ન કરવાના જ છે. તમે ના પાડશો તેનાથી કંઈ બદલાવાનું નથી. કે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. કાલે સવારે ઉઠીને મને કોઈક વ્યક્તિ સાથે પ્રેમ થયો અને મારે એની સાથે લગ્ન કરવા હોય તો મારી પાસે અધિકાર છે કે હું એની સાથે લગ્ન કરી શકું છું. ને પ્રેમની સામે હું માનું છું ત્યાં સુધી કોઈ નાતજાત નથી જોવાતી હોતી. આબરૂ હંમેશા દીકરીથી જ શું કામ હોય છે? સૌથી પહેલો પ્રશ્ન તો આ જ છે કે ઘરની દીકરી જ ખાલી આબરૂ કેમ? ઘરનો દીકરો તમારી ઘરની આબરૂ નથી? જો એ હોય તો પછી કોઈકના ઘરની આબરૂને તમે તમારા ઘરમાં લઈ આવો છો તો પોતાના ઘરની આબરૂને ત્યાં જવા દેવામાં શું પ્રોબ્લેમ છે? બિલકુલ. તો આબરૂ તો બંને જગ્યાએ દીકરીના જ સવાલની છે, બરાબર? દીકરી ઉપર જ છે ડિપેન્ડ. ખાસ કરીને પ્રેમ લગ્નની જો વાત કરવામાં આવે તો બે વ્યક્તિને જો એકબીજા સાથે પ્રેમ હોય, બંને એકબીજાને પસંદ કરતા હોય તો પછી એની અંદર એ પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે. ભાગવું યોગ્ય નથી. ભાગવાની સામે તો હું પણ કદાચ ના પાડીશ કે કંઈ પણ વાત હોય તો તમારે તમારા પેરેન્ટ્સને સાથે લઈને ચાલવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ આપણને આટલા મોટા કર્યા છે, ભણાવ્યા ગણાવ્યા, એક નામ આપ્યું છે, અહીંયા સુધી પહોંચાડ્યા છે, તો પછી કદાચ તમે કોઈ પણ પ્રેમ થાય તો તમે તમારા માતા પિતાને સાથે બેસાડીને વાત કરો ને. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે સવારથી ચર્ચા થઈ રહી છે કે કિંજલ રબારીને પાછી લાવી દેવામાં આવી. કિંજલ રબારી, અશોક ચૌધરી બંને પોતપોતાના ઘરે આવી ગયા. રબારી સમાજ આને પોતાની મોટી જીત કહી રહી છે. ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં ઠાકરસિંહ રબારીનો આભાર માનતા ફોટો પણ મૂકવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે, કારણ કે જ્યારે યુવા પેઢી છે, આ યુવા જેને કહી શકાય કે આ ઝેન્ઝી જનરેશન છે, આ ઝેન્ઝી જનરેશન જો નેપાળમાં સરકારને ઉથલાવી શકતી હોય તો શું પોતાના પ્રેમ માટે બોલી શકે ખરી? માતા પિતાની વિરોધમાં હોય કે માતા પિતાને સાથે લઈને ચાલવાના હોય, આ કરી શકે ખરી? આજે નિર્ભય ન્યૂઝથી જ કરીશું. એટલા માટે નિર્ભય ન્યૂઝથી કરીશું કે મારા આ બધા જ જે સાથી છે આ બધા જ ઝેન્ઝી છે. ઝેન્ઝી એટલે આ બધા જ 2001 પછી જન્મેલી આ જનરેશન છે, જે બધાની જ સાથે આપણે ચર્ચા કરીશું આજે. કારણ કે જે રીતે આ વિષય સામે આવ્યો, જે રીતે કિંજલ દવેનો મામલો સામે આવ્યો, પછી આરતી સાંઘાણીનો મામલો સામે આવ્યો ને હવે કિંજલ રબારીનો મામલો સામે આવ્યો, એટલે આ જે આખો મામલો સામે આવ્યો એ મામલાની અંદર એ લોકો શું કહી રહ્યા છે? કારણ કે પ્રેમ માટે ઘણા બધા યુવાનો આજકાલ એવા છે, કારણ કે હવે કદાચ પહેલાં જેવું પણ નથી. આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરું તો માતા પિતાની વિરોધમાં જઈને લગ્ન કરવા એટલા શક્ય નહોતા, પણ અત્યારે તો માતા પિતા સામેથી લગ્ન કરાવી દેતા હોય છે. આ જનરેશન આપણી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીએ આપણે. મારી સાથે હંસિની છે. હંસિનીને આપના દર્શકોને જણાવી દઉં કે આજે હંસિનીનો બર્થડે છે, એટલે હંસિનીને પહેલાં તો વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે. હંસી, તારી પાસેથી જ સમજવું છે, તું તો પ્યોર ઝેન્ઝી છે, પૂકી પણ કરતી હોય છે. લવ મેરેજ માટે તમે લોકો શું વિચારી રહ્યા છો? એટલે પહેલાં તો આ બધી સ્ટોરીઝ કવર કરતા હોઈએ, આ બધા મુદ્દાઓને સમજતા હોઈએ, એટલે પહેલો સવાલ એ જ આવે કે પ્રેમ કરવો એ કોઈ ગુનો તો નથી. કોઈ પણ વ્યક્તિ હોય છે અને કોઈ બીજી વ્યક્તિ સાથે પ્રેમ થઈ શકતો હોય છે. વાત બંધારણને લઈને અને સમાજને લઈને ઘણી બધી વખત સામે આવતી હોય છે. માન્યું આપણો સમાજ એ આપણો ધર્મ છે, સમાજની ઉપર કશું હોતું નથી. સમાજના જે નિયમો બનાવેલા હોય છે વડીલોએ, એ કોઈ કારણોસર બનાવ્યા હશે, આપણા સારા માટે બનાવ્યા હશે, પણ એની સામે દરેક વાતના બે પહેલું હોય છે. અને બીજો પહેલું એ જ છે કે પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. કાલે સવારે ઉઠીને મને કોઈક વ્યક્તિ સાથે પ્રેમ થયો અને મારે એની સાથે લગ્ન કરવા હોય તો મારી પાસે અધિકાર છે કે હું એની સાથે લગ્ન કરી શકું છું. ને પ્રેમની સામે હું માનું છું ત્યાં સુધી કોઈ નાતજાત નથી જોવાતી હોતી. પ્રેમ થાય એ થઈ જાય છે, એ કંઈ વિચારીને નથી થતું કે એની નાત કઈ છે, એ ક્યાંથી આવે છે, શું કરે છે. એટલે પ્રેમ લગ્ન માટે હું તો બહુ ક્લિયર છું કે હોય તો પછી કદાચ થવું જોઈએ, એવું નથી. અચ્છા, મમ્મી પપ્પા ન માને તો? હા, એટલે
એક એ વસ્તુ પણ છે, કારણ કે ઘણી બધી વખત એવું સામે આવતું હોય છે કે મમ્મી પપ્પા નથી માનતા હોતા, પણ સામે પાત્ર કેવું છે એ પણ બહુ જરૂરી છે. કારણ કે ઘણી બધી વખત મા બાપ બહુ ચિંતામુક્ત થઈ જતા હોય છે કે ના ભાઈ મારી દીકરી સારા ઘરમાં જશે તો ભલે એ પ્રેમ લગ્ન કરતી, પણ સામે જે પણ દીકરા અથવા દીકરી હોય છે દરેક લોકો એ પણ વિચારવું જોઈએ કે તે કેવા વ્યક્તિની સાથે પોતાનો સંબંધ બાંધે છે, એ વ્યક્તિ તેના માટે યોગ્ય છે કે નહીં, એ વ્યક્તિ એનું સારું વિચારે છે કે નહીં. કારણ કે સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. જે વસ્તુ સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો એટલી ખરાબ વસ્તુ પણ સોશિયલ મીડિયામાં આવે જ છે. એટલે એ વસ્તુ જે વ્યક્તિ પ્રેમ કરે છે એને સમજવી બહુ જરૂરી છે કે એના માટે કોણ યોગ્ય છે. અને કદાચ મમ્મી પપ્પા ના પાડતા હોય તો એની પાછળનું પણ એક કારણ હોઈ શકે છે એવું મારું માનવું છે. એટલે કદાચ સમાજની વાત આવે છે, બંધારણની વાત આવે છે તો એની સામે પ્રેમ પણ એટલો જરૂરી છે. મમ્મી પપ્પા ના માનતા હોય અને કદાચ ક્યાંક અટવાતું હોય તો પછી એક વખત એમની વાત પણ સમજવી જોઈએ, અથવા તો પછી તમારું પાત્ર સામેવાળું એવું હોવું જોઈએ કે જે તમને સાચવી શકે, જે તમને સાથે લઈને ચાલી શકે, એવું મારું માનવું છે. અચ્છા, કિંજલના કેસમાં શું લાગ્યું તમને? કિંજલે જે કર્યું, જે રીતે ભાગી ગઈ, કે જે રીતે આરતી સાંઘાણી ભાગી ગઈ, એ યોગ્ય લાગ્યું? ભાગવું યોગ્ય નથી. ભાગવાની સામે તો હું પણ કદાચ ના પાડીશ કે કંઈ પણ વાત હોય તો તમારે તમારા પેરેન્ટ્સને સાથે લઈને ચાલવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ આપણને આટલા મોટા કર્યા છે, ભણાવ્યા ગણાવ્યા, એક નામ આપ્યું છે, અહીંયા સુધી પહોંચાડ્યા છે, તો પછી કદાચ તમે કોઈ પણ પ્રેમ થાય તો તમે તમારા માતા પિતાને સાથે બેસાડીને વાત કરો ને. અને અત્યારના માતા પિતા છે એ જરૂરથી સમજતા હોય છે ઘણી બધી વાતો, એ કદાચ તમે પણ જાણતા હશો. કારણ કે દરેક લોકોના ઘરમાં અત્યારે ઝેન્ઝી લોકો એટલા બધા વધી ગયા છે. મારા મમ્મી પપ્પા છે તો એ લોકો પણ સમજે છે કે મારી જરૂરિયાત શું છે, હું અત્યારે કયા સ્ટેજ ઉપર છું, અને આ ઉંમરે જ એવી છે 20થી લઈને 25 સુધી કે તમને કદાચ કોઈક વ્યક્તિ સાથે પ્રેમ થતો હોય. એટલે મમ્મી પપ્પાએ પણ આ વસ્તુ સમજવી જોઈએ એવું મારું પણ માનવું છે. ને ઘણા બધા અત્યારે પેરેન્ટ્સ બહુ જ પ્રેક્ટિકલ હોય છે ને એ લોકો સમજતા પણ હોય છે. એટલે હવે આ કેસમાં આખું કિંજલ રબારીનો જે આખો કેસ સામે આવ્યો એના ઉપરથી એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે જ્યારે સમાજની એકતાની વાત આવે છે ત્યારે જે આખી ઘટના હતી એ ઘટનાનું કેવું પરિવર્તન પણ આવી શકે છે. કારણ કે 2 દિવસથી જે વિવાદ ચાલતો હતો એ વિવાદની અંદર આખું ઊંધું પડ્યું. આજે જ્યારે હું સવારે ઓફિસ આવી અને મને ખબર પડી, મને કોઈકે ન્યૂઝ કીધા કે આવું થયું છે, કારણ કે કાલ રાત સુધી તો કોઈને ખબર નથી કે કિંજલબેન છે એમના ઘરે પાછા જતા રહ્યા છે. એટલે એક સેકન્ડ માટે હું પણ વિચારવા માંડી કે અચાનક જે વ્યક્તિ છે પોતાના પ્રેમની સાથે બહાર ગયા હતા, ભાગ્યા હતા, કે જે પણ કહી શકો, એ પોતાના સમાજના અગેન્સ્ટ ગયા હતા, આજે એ જ વ્યક્તિ ઘરે પાછા ફરી ગયા છે. કારણ કે સમાજ, રબારી સમાજ આખો ભેગો થયો, એમને એમની પોતાની એટલી એકતા બતાવી, આગેવાનો પણ વચ્ચે પડ્યા હતા, બંને જે નાતના લોકો છે એ બંને પણ સાથે આવ્યા હતા. એટલે અત્યારે તો આ કેસમાં હજી પણ ક્યાંક કંઈક નવું આવી શકે છે એવી મને લાગી રહ્યું છે. હજી તો શું નવું આવશે એવું લાગી રહ્યું છે કે કદાચ જે રીતે અત્યારે તો કિંજલબેન પોતાના ઘરે પાછા જતા રહ્યા છે, પણ અશોક ચૌધરી હજી સુધી કશું કીધું નથી. ના, કિંજલ કશું બોલી છે? હા, એટલે મેં પત્રકારની, આપણે બનાસકાંઠાના પત્રકાર છે એમની સાથે વાત કરી. મેં એમને જ પૂછ્યું કે અશોકભાઈ ક્યાં છે અત્યારે. કિંજલબેન તો એમના ઘરે જતા રહે, અશોકભાઈનું શું સ્ટેટસ છે? તો એમને પણ એવું કીધું કે અશોકભાઈ પણ એમના ઘરે જ છે અત્યારે. એટલે જે બે વ્યક્તિનો આખો બનાવ હતો એ બંને દ્વારા કશું જ કહેવામાં નથી આવ્યું. અત્યાર સુધી નિવેદનો આવ્યા છે સમાજના અગ્રણીઓ, તેમના માતા પિતાના, પણ જે બંનેની આખી ઘટના છે, જે બંને વ્યક્તિઓએ પ્રેમ કર્યો છે, અને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી છેલ્લા 3 વર્ષથી એ લોકો સાથે હતા. જે કિંજલબેન અને લગભગ અશોકભાઈ છે એ લોકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી આ સંબંધોમાં બંધાયેલા હતા અને માતા પિતાને મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હતા, પણ એ સક્સેસ નહોતું જતું. એટલે કદાચ આ પગલું ભરવામાં આવ્યું છે એવી અત્યાર સુધી માહિતી ત્યાંના સ્થાનિક લોકો પાસેથી એવી મળી રહી છે. એટલે હવે ખાસ વસ્તુ એ છે કે એ બંને દ્વારા શું કહેવામાં આવે છે આ મામલે, એટલે જોવાનું રહેશે. બિલકુલ, હંસિનીએ તો પોતાના વિચાર રજૂ કરી દીધા છે. આપણી સાથે પ્રથમ છે. પ્રથમ, આમ તો પ્રથમને અમે લોકોએ વધારે ઝેન્ઝી કહીએ છીએ, પણ પ્રથમ સાથે જ ચર્ચા કરી લઈએ. પ્રથમ, શું લાગે છે આમાં સમાજની જીત થઈ છે આખા કેસમાં? મેમ, જો આમાં વાત કરવામાં આવે ને સમાજની, તો છેલ્લા કેટલાય સમયથી જો આ બંધારણના જે વિવાદો ચાલી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક હું એક બાજુ વિચારતો હતો કે બંધારણ તમે સારા માટે ઘડતા હોવો છો, પણ આમાં ક્યાંક ને ક્યાંક જે પ્રેમી લોકો છે તેમનો કેમ મરો થતો હોય છે? કેમ કે જોવા જઈએ તો જે સ્પ્રિંગ છે આ દબાવવાની જ છે. તમે ના પાડશો તો પણ એ લોકો જ્યારે ભાગીને લગ્ન કરવા છે, કાં તો જે મનપસંદ વ્યક્તિ સાથે કરવા છે તે લગ્ન કરવાના જ છે. તમે ના પાડશો તેનાથી કંઈ બદલાવાનું નથી. એટલે ક્યાંક ને ક્યાંક સમાજે પણ વિચારવાની જરૂર છે, ક્યારેક મા બાપે પણ સમજદાર બનવાની જરૂર છે. ક્યારેક છોકરાઓ ખોટા હોય એવું હંમેશા એવું જરૂરી નથી હોતું, ક્યારેક મા બાપ પણ ખોટા હોઈ શકે છે. એટલે આ કેસની અંદર આ વિચારવા જેવી વસ્તુ છે. લોકોએ પણ આગળ વધવાની જરૂર છે, સારું વિચારવાની જરૂર છે. એક બંધારણનું એક વાત સાંભળતો હતો કે ત્યારે છે ને કે સોશિયલ મીડિયા પર યુવતીઓને બંધ કરાવી દેવાની વાત આવી, પણ એ બંધ શું કરાવી દેવાનું?
એ તો વાત ખોટી છે ને કે હવે 18-19 વર્ષ પછી તો દીકરીનો પણ પોતાનો અધિકાર હોય છે, એ છોકરાનો પણ અધિકાર હોય છે કે તે સોશિયલ મીડિયા વાપરી શકે. તો તે રીતે પ્રેમ કરવો ખોટો નથી, પણ જે રીતે આ જે વિવાદો ચાલતા હોય છે તે ખોટા છે. અચ્છા, વિવાદ ચાલે છે એ ખોટા છે. તમને શું લાગી રહ્યું છે કે કારણ કે સમાજ આખો ભેગો થયો, ચૌધરી સમાજ, રબારી સમાજ ભેગો થયો, આ બંનેમાં જે કિંજલ રબારી અને એની સાથે અશોક ચૌધરી, આ બંનેનું શું? કિંજલબેન જે સમયે એમણે વિડીયો જાહેર કર્યો ત્યારે ખૂબ બધી વાતો થઈ, એમને એવું હતું કે અમને જાનથી મારી નાખવાની વાતો થઈ રહી છે, પરંતુ એના પછી ક્યાંક એમનું નિવેદન જ ના આવ્યું. આખો મામલો જે થયો, રબારી સમાજ ભેગો થયો, ચૌધરી સમાજની બેઠક થઈ, તો પછી ક્યાંક ને ક્યાંક તેમણે નિવેદન તો આપવું જોઈતું હતું ને, ક્યારેક વિડીયો તો મૂકવો જોઈતો હતો. ઇનફેક્ટ પેલો લગ્નવાળો વિડીયો પણ બધું ડિલીટ કરી નાખ્યું. તો હવે તમે સાચા છો તો તમે કેમ વિડીયો નહીં મૂક્યો? તમે વિડીયો તો મૂકવો જોઈએ ને, તમારે વિડીયો તો જાહેર કરવો જોઈએ. એટલે એવું લાગે છે સમાજથી દબાઈ ગયા, સમાજથી દબાઈ ગયા, કે ક્યાંક ને ક્યાંક આને પોલિટિકલ સ્ટન્ટ પણ કહી શકાય જોવા જઈએ તો મેમ. કેમ કે શરૂઆતમાં તમે ખૂબ આગળ આવ્યા, પણ હવે જ્યારે આખો મામલો થયો અને જ્યારે તમારે ખાસ કરીને બોલવાની જરૂર હતી ત્યારે જ તમે ના બોલ્યા. શા માટે? સવાલ ઘણા બધા છે. ઠાકરસિંહને લઈને શું કહેશો? કારણ કે ઠાકરસિંહ રબારી આ બધામાં સૌથી આગળ હતા. આમાં જોવા જઈએ તો મેમ ઠાકરસિંહ રબારીનું પોલિટિકલ રીતે બહુ ખૂબ ઘણો બેનિફિટ થયો છે, કારણ કે આગળના સમયમાં હવે ચૂંટણી આવવા જઈ રહી છે અને રબારી સમાજ માટે એમણે જે કામ કર્યું છે તે ખૂબ પ્રશંસનીય છે. કેમ કે રબારી સમાજનો જે અવાજ તેમણે ઉપાડ્યો છે તે દીકરીને પાછી લાવી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક ઠાકરસિંહ રબારીની પ્રશંસા તો કરવી જ જોઈએ, પરંતુ જે આખો રબારી સમાજનો મામલો છે એમાં ક્યાંક ને ક્યાંક રીતે જે દીકરી છે એણે ખોટું કર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે છોકરો પણ છે તેમનું પણ કોઈ નિવેદન નથી આવ્યું, યુવતી બોલી છે. એટલે તમને એવું લાગે છે કે આ ઠાકરસિંહ રબારીનું એક પોલિટિકલ સ્ટન્ટ બની શકે. ચલો, આપણી સાથે હવે અહીંયા ઉજ્જવલ છે. ઉજ્જવલ સાથે ચર્ચા કરીએ. ઉજ્જવલ, સૌથી પહેલાં તો તારી પાસેથી એ જ જાણવા માંગીશ કે તું પોતે શું વિચારે છે આખા કિસ્સાને લઈને? કિસ્સો જેવી રીતે સામે આવ્યો ને, ખાસ કરીને પ્રેમ લગ્નની જો વાત કરવામાં આવે તો બે વ્યક્તિને જો એકબીજા સાથે પ્રેમ હોય, બંને એકબીજાને પસંદ કરતા હોય, તો પછી એની અંદર એ પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે. કારણ કે આ કિસ્સો આખો સામે આવ્યો અને એવું પણ નથી કે આ કિસ્સામાં જે બંને પાત્ર છે કોઈ નાબાલિગ હોય કે પોતાનો નિર્ણય જાતે ના લઈ શકતા હોય કે તેઓ પોતાની માટે ના બોલી શકતા હોય. તો આખો કિસ્સો સામે આવ્યો, એ લોકોએ એમની વાત મૂકી અને ત્યારબાદ તેઓ બાલિગ છે તો પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. અને આખો મામલો સામે આવ્યો ત્યારબાદ જે સમાજના આગેવાનો મેદાને આવી ગયા. એટલે આખા કિસ્સામાં એવું લાગે છે કે જે સમાજના આગેવાનો મેદાને આવ્યા ને ત્યારબાદ જે એમને ધમકીઓ આપવામાં આવતી હતી કે સરેન્ડર કરી દો, 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ, ત્યારબાદ અમે જાતે તમને ક્યાંથી પણ ગોતી લાવશું, આ તે બધું. એટલે જો પ્રેમ હોય બે વ્યક્તિઓને, એમની સહમતિ હોય બંનેની, તો પછી એ બંને એકબીજા સાથે આગળ તો પણ તું પોતે દાહોદથી આવે છે, તું પોતે તારા પેરેન્ટ્સ દાહોદમાં રહે છે. કારણ કે જ્યારે આજે સવારે હું ત્યાંના ઘણા બધા લોકલ એવા આગેવાનો સાથે ચર્ચા કરી રહી હતી, એ લોકોને એવું કહેવું છે બેન તમારા શહેરમાં અલગ વાત છે લગ્ન કરવા અને પ્રેમ લગ્ન કરવા અલગ વાત છે, પણ અમારા જેવા નાના ડિસ્ટ્રિક્ટની અંદર આ બધું કરવું ખૂબ અલગ વસ્તુ થઈ જાય છે. તને એવું લાગે છે? હા, એટલે એ જે વિસ્તાર છે, ખાસ કરીને દાહોદની જો વાત કરવામાં આવે કે કોઈ પણ ગામડું હોય કે એવું, તો ત્યાં એવી બાબત છે કે લોકો એક ગામમાં રહેતા હોય છે. હવે આપણે જેવી રીતે અહીંયા અમદાવાદમાં રહીએ છીએ, સિટીમાં રહીએ છીએ, અહીંયા અપાર્ટમેન્ટ હોય છે, પબ્લિક મતલબ લોકો એકબીજાને તમે એવું પણ ના હોય કે ઓળખતા હોય એવા લોકો તમારી આજુબાજુ રહેતા હોય. હવે જે ગામડું વિસ્તાર છે, નાનો વિસ્તાર છે, ત્યાં ગામડામાં બધા એકબીજાની સાથે જ રહેતા હોય છે. સાંજ પડે એટલે બધાને એક સાથે બેસવાનું હોય, બધા એકબીજાની સાથે વાતો કરતા હોય અને બધા એકબીજાને ઓળખાણવાળા હોય, ઓળખતા હોય એવા લોકો હોય. એટલે તમે એમની સામે જાઓ કે એમની કોઈ પણ આ બાબતને લઈને ચર્ચા થાય એટલે આખા ગામમાં એ જ ચર્ચા થાય કે આ ફલાણા ભાઈના છોકરો, ફલાણી ભાઈની છોકરી અને આ બંને ભાગી ગયા, હમણાં આવું કર્યું, સમાજની વિરુદ્ધ આવું કામ કર્યું. એટલે ત્યાં સતત, અને જે માતા પિતા હોય કે દીકરીના હોય કે પછી દીકરાના માતા પિતા હોય, એમને સતત આ વાતો સાંભળવા મળતી હોય ગામમાંથી. એટલે એમને 24 કલાક એની એ જ વસ્તુ એમના મગજમાં હોતી હોય કે અમારા છોકરાઓ આવું કર્યું અને હવે સમાજના લોકો આવી રીતે વાત કરે છે તો આપણે આમને પાછળ. ગામડાના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ કે એક નાના જિલ્લાના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો આ જે થયું એ સાચું થયું એવું લાગી રહ્યું છે? જો એ રીતે જોવા જઈએ આપણે કે જે રીતે ગામડાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે પછી જે લોકો હોય, સમાજના લોકો હોય, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય તો આ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમને જે સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું, ત્યારબાદ જે સતત, કારણ કે જે અશોક ચૌધરી છે એમનું નિવેદન નથી આવ્યું પરંતુ એમના પિતાનું નિવેદન સામે આવ્યું છે અને એમના પિતાએ કહ્યું છે કે આપણે કોઈ પણ જે ચૌધરીઓ છે એમણે રબારી સમાજના
સમાજના છોકરીઓ સાથે આવું કોઈ દિવસ કરતા નથી આપણે લોકો. એ વિસ્તાર એવો છે, ઠાકરસિંહ રબારી સાથે મેં જ્યારે વાત કરી ત્યારે એમણે પણ એવું કીધું કે આ વિસ્તારમાં અમે જે રબારી અને ચૌધરી સમાજ છે એ સંપ સાથે રહીએ છીએ, ભાઈચારાથી રહીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ આખા કિસ્સામાં એવું લાગી રહ્યું છે કે સમાજનું એક તો પ્રેશર અને જે રીતે આખું સોશિયલ મીડિયામાં ને બધી જગ્યાએ ચર્ચાઓ થઈ એના કારણે આ નિર્ણય આવ્યો હોય. કારણ કે ગામનો માહોલ એવો જ હોય છે કે જેના કારણે પ્રેશર બની જતું હોય છે, પેરેન્ટ્સ પર ખાસ કરીને પ્રેશર બનતું હોય છે. એટલે તમને એવું લાગે છે કે જો શહેરમાં રહેતા હોત આ બંને તો કોઈને મુદ્દો જ ના હોત? મુદ્દો ના હોત, અને ખાસ કરીને શહેરમાં જો બંને રહેતા હોત તો એમની આજુબાજુ જે લોકો હોય કે પછી તે ક્યાં પણ નીકળે, કોઈ બી જગ્યાએ બહાર પણ નીકળી શકે કે એમને એટલા તો કિંજલ દવે ને એના જે ફિયાન્સ હતા શાહ, ધ્રુવીન શાહ, આ બંને જણા તો શહેરમાં, પેલો તો US થી ભણીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યો છે તો પણ બ્રાહ્મણ સમાજે વિરોધ કર્યો. પણ એની અંદર આપણે કિસ્સો જોયો કે ત્યારબાદ એટલો બધો, જેટલું એમને ધમકીઓ નહોતી આપવામાં આવતી, ખાસ કરીને તો કિંજલ રબારીને ને એમ, અને બીજી કિંજલ દવેને ખાસ કરીને તો એ કિસ્સો હતો કે સમાજના આગેવાનો મેદાને આવ્યા પર એવી રીતે કોઈએ ધમકી ના આપી કે તમે નહીં આવશો તો અમે લોકો તમને કોઈ બી જગ્યાએથી લઈને આવશું, તમે સરેન્ડર કરી દો. અને બીજી વાત કે કિંજલ દવેની જો વાત કરવામાં આવે ને જે આખો કિસ્સો સામે આવ્યો હતો એની અંદર એવું પણ કહેવાય, મતલબ એ જોવાતું હતું ક્લિયરલી કે એ લોકોએ સગાઈ કરી લીધી છે, બધું થઈ ગયું છે. હજી સુધી આ કિંજલ રબારીવાળો જે કિસ્સો છે એની અંદર એવા પણ અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કિંજલ દવેના કેસમાં તેના માતા પિતા તેની સાથે હતા, એટલે સમાજ સાથે હોય કે ના હોય બહુ જાજો ફરક પડતો નથી. પણ અહીંયા આગળ સમાજ, માતા પિતા પણ સાથે નહોતા અને સમાજ પણ વિરોધમાં હતા. આપણી સાથે સંજના છે, સંજના સાથે ચર્ચા કરીએ કારણ કે સંજના ને પૂછીશું. સંજના, શું કહેવું છે તમારું? કારણ કે જે રીતે આ આખો કિસ્સો સામે આવ્યો, તમને એવું લાગે છે કે જે કલ્ચરમાં દીકરી નાનેથી મોટી થાય છે એ કલ્ચરમાં આ પ્રકારે, કારણ કે ઘણી બધી વખત આપણે એવું કહીએ છીએ કે સ્પ્રિંગને દબાવો એટલે ઉછળે. આપણે આ નોર્મલી સમાજનું બહુ મહત્ત્વ રહેલું છે કે ભાઈ સમાજ સમાજ સમાજ, પણ એ સમાજ તમારા સક્સેસ વખતે તમારી સાથે છે, તમારા ફેલિયર વખતે કોણ સાથે હોય છે? તમારા ફેલિયરમાં માત્ર તમારો પરિવાર હશે, તમારા પોતાના મિત્રો હશે અથવા તો પોતાના સાવ ક્લોઝ લોકો જે હશે એ જ હશે. ત્યારે કોઈ જ સમાજ નહીં ઊભો રહે. આ જેટલા સમાજના બની બેઠેલા આગેવાનો જે છે ને એ સમાજની માનસિકતા બગાડવાનું કામ કરે છે, ઊંધે રસ્તે રહી જાય છે. લોકો પોતાની રીતે વિચારવા માટે સક્ષમ છે જ, નહીંતર કોઈના ઘર ચાલતા જ ના હોત. મુદ્દો એ છે કે આ લોકોને પોતાના રાજકીય રોટલા શેકવા છે કે સામાજિક રીતે બધાના આગેવાન બનવું છે, એટલા માટે આ લોકો આગળ આવે છે અને સમાજના બાકીના લોકોને ઊંધા રસ્તે દોરે છે. એટલે આમાં માનસિકતા હોય કે કોઈ પણ વસ્તુ ભાગ ભજવે છે, પણ મુદ્દો એ છે કે આપણે શું વિચારવું છે, મારા પરિવારને શું કરવું છે, કે નાની જગ્યાએથી આવીએ છીએ કે મોટી જગ્યાએથી, એનાથી કંઈ જ ફરક નથી પડતો. ફરક માત્ર માનસિકતાનો છે. મારો પરિવાર મારા માટે શું વિચારે છે મને એનાથી જ ફરક પડે છે. 50 લોકો મારા વિશે શું વિચારશે કંઈ જ ફરક નથી પડતો, કારણ કે સમાજના લોકો મારા ફેલિયર વખતે નથી ઊભા તો મારા સક્સેસમાં પણ એ લોકોનો કોઈ જ અધિકાર નથી. અને આ જ વસ્તુ કિંજલ રબારીના કેસમાં છે. એ આટલી સક્સેસફુલ છે કિંજલબેન, એટલે એ બધાને એમ છે કે ભાઈ આ અમારી દીકરી, પણ રબારી સમાજમાં તો હજારો દીકરીઓ છે. કેમ એ દીકરીઓ જ્યારે દુઃખી થાય છે કે એ દીકરીઓ માટે જ્યારે એક દાયજો ભેગો કરવાનો હોય છે ત્યારે સમાજના કેટલા લોકો, એક ગરીબ પરિવારના લોકો એના વહારે જાય છે અને એનો દાયજો ભેગો કરવામાં મદદ કરે છે? એક પણ લોકો નહીં. આ પર્ટિક્યુલર સમાજ માટે નથી, આ દરેક સમાજનો પ્રશ્ન છે કે જ્યારે બી સમાજની કોઈ દીકરી દુઃખી થાય છે તો કોઈ આવીને ઊભું નહીં રહે, પણ એ જ દીકરી જ્યારે સુખી હશે, સક્સેસ અને પોતાનું એક ક્રેડિટ લેવા આવી જશે, અમારા સમાજનું ગૌરવ. અરે ભાઈ, એના ઘર સિવાય તમારા સમાજનું ગૌરવ હોય જ શું કામ? તમારો એમાં 1% ભાગ નથી. એ જ્યારે દુઃખી હતી ત્યારે તમે એના માટે તો ઊભા જ નથી. એટલે હું હંમેશા એવું કહું છું કે સમાજથી આપણે નહીં પણ આપણાથી સમાજ છે. આ વસ્તુનો જે ભેદ છે ને એ સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે જો આપણે સમાજ કરીશું
તો સમાજ ચાલશે. બાકી સમાજથી આપણે નથી ચાલતા. દરેક વ્યક્તિનું પોતાની એક વ્યક્તિત્વ છે. પણ જે રીતનો આ કિસ્સો સામે આવે, તમે પોતે શું વિચારો છો કે પ્રેમ લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? આપણે ત્યાં કહેવત છે કે દુલ્હા દુલ્હન રાજી તો ક્યાં કરેગા કાઝી. તો બસ, તો અહીંયા બે વ્યક્તિ જેણે જીવન જીવવાનું છે એ બંને રાજી છે, તો એના પરિવારને વિચારવા દો કે એને શું કરવું છે. એના આસપાસના લોકો નક્કી કરી લેશે. બાકી બધા ઠીક છે, એ બધા ગૌણ બની જાય છે. બાકી મુદ્દો બે વ્યક્તિ સાથે જીવી શકશે કે નહીં, એ બસ સૌથી મહત્વનું છે. મહત્વની વસ્તુ. બે અને એની વ્યક્તિ સાથે એનો પરિવાર. હા. અને અહીંયા મારો પ્રશ્ન એ છે કે ધારો કે એ વડીલો જે સમાજના હોય કે પરિવારના હોય, એ લોકોએ છોકરો નક્કી કર્યો કે છોકરી નક્કી કરી, એ ભવિષ્યમાં એ પાત્ર સારું જ નીકળશે એની ગેરંટી કોણ લેશે? અને ઇનફેક્ટ મેં તો ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે જેની અંદર પ્રેમ લગ્ન કરનારા લોકો છે, નથી ફાવતું તો એ લોકોના ડિવોર્સ પણ એટલા જ જલ્દી થઈ જતા હોય છે. જ્યારે સમાજની મરજીથી એ લોકો લગ્ન કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક સામાજિક તાણાવાણામાં એટલા ઉલઝી જાય છે કે પોતાની જે જીવન હોય છે એ નિષ્ફળ થઈ જાય છે. કારણ કે એને ભાવતું નથી, ઘરમાં કંઈ નથી શકતી, માતા પિતા સાથે વાત નથી શેર થઈ શકતી. કરવું તો કરવું શું? બહુ સાચી વાત છે સંજના. પણ જે રીતનો આ આખો કિસ્સો સામે આવ્યો અને સમાજના જે આગેવાનો બની બેઠેલા છે, કે કહી શકાય કે સમાજના જે આગેવાનો છે, એ આગેવાનો માટે પણ શું કહેશો? આગેવાનો એ પોતાના ઘરની દીકરીનો પ્રશ્ન આવશે ત્યારે એને જાહેર નહીં કરે. અને દીકરા પણ દીકરા જ્યારે લવ મેરેજ કરતા હોય છે ત્યારે તો બધાને કોઈ વાંધો નથી હોતો. આબરૂ હંમેશા દીકરીથી જ શું કામ હોય છે? સૌથી પહેલો પ્રશ્ન તો આ જ છે કે ઘરની દીકરી જ ખાલી આબરૂ કેમ? ઘરનો દીકરો તમારી ઘરની આબરૂ નથી? જો એ હોય તો પછી કોઈકના ઘરની આબરૂને તમે તમારા ઘરમાં લઈ આવો છો, તો પોતાના ઘરની આબરૂને ત્યાં જવા દેવામાં શું પ્રોબ્લેમ છે? બિલકુલ. તો આબરૂ તો બંને જગ્યાએ દીકરીના જ સવાલની છે, બરાબર? દીકરી ઉપર જ છે ડિપેન્ડ. તો હવે આ બધાની વચ્ચે સૌથી મોટો મુદ્દો એ છે કે પ્રેમ લગ્ન હોય કે ઘરના એ નક્કી કરેલા લગ્ન હોય, પોતાની મરજીથી જો જ્યાં સુધી તમે પાત્ર પસંદ નહીં કરો ત્યારે સૌથી મોટું એ હશે કે સવારમાં ઉઠીને જે વ્યક્તિનું તમે મોઢું જોવો છો ત્યારે પોતાની જાતને કોસવું કે પરિવારને કોસવું એ નક્કી નહીં કરી શકો. એટલે ત્યાં શું કરવું એ સમાજના ઠેકેદારો નક્કી કરશે કે આપણે જાતે નક્કી કરીએ કે પરિવાર નક્કી કરીએ. એ તો થાય ત્યારે જ ખબર પડશે. બિલકુલ 100% સાચી વાત છે. આપણી સાથે રિયા સાથે પણ વાત કરીએ, કારણ કે રિયાના હમણાં જ લગ્ન થયા છે અને રિયાએ પણ લવ મેરેજ કર્યા છે. રિયા, શું કહીશ? લગ્ન કરવા હોય ને તો લવ મેરેજ જ કરવા જોઈએ. કેમ કે જો અરેન્જ મેરેજ કરીશું તો અરેન્જ મેરેજમાં આપણે એ વિચારીને કરીશું કે ભાઈ મમ્મી પપ્પાની ઈચ્છાનું છે, એમને ગમે છે તો આપણે કરી દઈએ. અને આપણે કરી પણ લીધું તો એના પછી જ્યારે તકલીફ પડશે તો આપણે આપણા પેરેન્ટ્સને નહીં કહી શકીએ કે મમ્મી મને અહીંયા તકલીફ છે તો હું શું કરું શું નહીં. એ આપણે જ સહન કરવાનું છે. તો શું કરવું? આપણે કોઈનું વિચારીને આપણી જિંદગી ખરાબ કરીને આપણે સહન કરીને રહીએ. ઇફ લવ મેરેજ છે તો એમાં કાલ ઉઠીને કોઈ બી પ્રોબ્લેમ થઈ તો એમાં આપણે જાતે સોલ્વ કરી શકીએ કે ભાઈ ચલને છોડને, ભાઈ મેં મારી ચોઈસથી કર્યું છે તો હવે પ્રોબ્લેમ આવી છે તો આને હું સોલ્વ કરીશ. અને આપણે માણસ એ આપણને સમજતું જ હોય મોસ્ટલી. તો જો એ આપણને સમજતું હોય તો પછી વાત કરીને એ સમાધાન આવી શકે. પણ અરેન્જ મેરેજમાં તો એવું હોય કે ભાઈ ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ થોડા બાર આના. એમાં આપણને એવું થાય કે યાર આની એને એ આપણને ક્યારે સમજશે નહીં એવું થાય છે. કેમ કે આપણા મમ્મી પપ્પાની ચોઈસ છે તો એ લોકો એ હિસાબથી જોયું હશે કે પણ એટલે જ્યારે અરેન્જ મેરેજ થતા હોય છે ત્યારે આપણે જોઈએ છે, પાત્રને જોઈએ છે, પછી એની સાથે વાતચીત ને, કારણ કે હવે તો ઘણું બધા કહે છે કે ખૂબ આગળ વધી ગયા છીએ. પણ એ સમય દરમિયાન કેવું હોય છે કે એ છોકરાને ખબર છે કે મારે આ છોકરી સાથે લગ્ન કરવાના છે તો એની જેટલી બી ખરાબ હેબિટ હશે ને એ ક્યારેય નહીં બતાવે. ઇફ એ ડ્રિંક કરતો હશે કે એનું બહાર કંઈ અફેર હશે તો એ ક્યારેય નહીં બતાવે. સામે આવશે તો એકદમ સારો થઈને જ આવશે કે ના હું પરફેક્ટ છું તારા માટે. પણ લગ્ન કરીને જઈએ ને પછી ખબર પડે કે આ તો આની આ બધી હેબિટ છે જે ખરાબ છે, જેની સાથે આપણે એડજસ્ટ ના કરી શકીએ. અને લવ મેરેજમાં તો એવું હોય ને, કેમ કે સ્ટાર્ટિંગથી આપણો પ્લાન નહીં હોતો કે આપણે આની સાથે મેરેજ કરીશું. એટલે મિત્રતાથી શરૂઆત થાય ને અત્યારે આપણને ખબર હોય કે આ વ્યક્તિની આ હેબિટ છે, આવું છે, આવું તેવું છે. અને અરેન્જ મેરેજમાં તો એમ કે ના મારે આની સાથે મેરેજ કરવા છે તો આની સામે સારો જ રહીશ. બિલકુલ. એટલે ક્યાંક કંઈક ડ્યુઅલ વ્યક્તિત્વ પણ દેખાતું હોય છે. એટલે આ તો
આ નિર્ભય ન્યૂઝના જેટલા પણ ઝેન્ઝી લોકો છે એ લોકોની વિચારધારા છે. માની શકું કે આપની વિચારધારા એનાથી અલગ હોય. કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, પણ કોમેન્ટને પણ એક બ્રોડ માઇન્ડસેટથી જોજો કે આજની આ યુવા પેઢી છે, આજની આ ઝેન્ઝી જનરેશન છે, એ આ વિચારી રહી છે. તો આપ શું માનો છો? કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.